પુરુષાર્થ આખી જિંદગી કરીને ફળ શું? તો કે વૃદ્ધાશ્રમમાં રહેવાનું. અને જે વૃદ્ધાશ્રમમાં ન ગયા હોય એની વૃદ્ધાશ્રમ કરતા બદતર પરિસ્થિતિ હોય. એટલે ભાઈ આટલી બધી મહેનત ને આવું મહારાજે કીધું કે એ પ્રવૃત્તિ ધર્મ છે. કુટુંબને નિભાવવું એ કોઈ પાપ નથી. શાસ્ત્રમાં પાપ નથી કીધું એને, કઈ એ ફરજ છે, એ કરવું જ જોઈએ, એમાં કઈ ના નહીં. અને તમારા આશ્રમમાં આવ્યા એને પૈસો કમાવો જ જોઈએ આશ્રમ ચલાવવા માટે. જો કોઈ અનીતિની કમાણી ન હોય તો એ પાપ નથી, એ પણ ફરજ છે, પુણ્ય નથી, એટલું સમજી લેજો.